સાડા 8 આવે 9-10 થઈ જાય કઈ ખબર સલામ પછી ભરવા કઈ ખબર મતલબ બધી સલામ ભરી નાખે. बराए सलामती इमाम ज़माना आवाज़ बुलंद सलवात रहमल्लाहु मन कर अल फातिहा. બધી પાડી ગયો ચા ઉકળી લાઈટ તો છે બાપુ એમ તો થાય છે આ બધું આવો हानि करते ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन लानतुल्लाहि अला आदाइहिम अजमईन. लानतुल्लाहि अला आदाइहिम अजमईन. अम्मा बाद क़ाल अल्लाह तबारक व तआला फ़िल क़ुरानिल करीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वमन यत्तक़िल्लाह यजअल लहू मख़रजा व यरज़ुक़हु मिन हैसु ला यहतसिब. वमन यतवक्कल अलल्लाहि फहुवा हस्बुह. क़द जअलल्लाहु लिकुल्लि शैइन क़दरा. પહેલી પંખો એટલે પહેલી ચાપ હોય એ પાડી દો બીજી બંધ કરી હા બીજી બંધ કરી દો એ બંધ કરી દેતા मोहम्मद वाले मोहम्मद आवाज़ बुलंद सलवात ખુદાવંદ આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતાથી જે આયત ગરીમાની તિલાવત કરવાનો શરફ હાસિલ કર્યો, જેની અંદર ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે, વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. જે કોઈ અલ્લાહથી ડરે છે, ખૌફે ખુદા રાખે છે, તકવા ઇખ્તિયાર કરે છે, તો અલ્લાહ એના માટે બહાર નીકળવાનો રસ્તો તૈયાર કરી દે. આયત કરીમાં આપણને બતાવે છે કે ઇન્સાને હંમેશા અલ્લાહથી ડરવું જોઈએ, ખૌફે ખુદા રાખવો જોઈએ, અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરવો જોઈએ, કારણ કે આ તકવા ઇન્સાનની નજાતનો જરિયો છે. ઇઝન ગિરામી, જેવી રીતે કે આપણે સૌ જાણીએ છીએ, ખુદાવંદે આલમે આપણને ઇબાદત માટે પેદા કર્યા છે. વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયાબુદૂન. બેશક જિન્નાત અને ઇન્સાનોને મેં ઇબાદત માટે પેદા કર્યા છે. ઇબાદત એટલે ખાલી નમાઝ, રોજા, રૂકુ, સુજૂદ, તસ્બીહ, કુરાન, દુઆ એનું જ નામ નથી, બલકે દરેક એ અમલ
કે જે ખુદાના હુકમ મુજબ હોય એનું નામ ઇબાદત છે. બરાબર. અગર ઇન્સાન જે છે હલાલ રોજી કમાય છે તો એ પણ ઇબાદત છે. અગર ઇન્સાન રિશ્તેદારો સાથે સિલે રહેમ કરે છે તો આ પણ ઇબાદત છે. અગર ઇન્સાન જે છે એ લોકોની હેલ્પ કરે છે તો આ પણ એક ઇબાદત છે. ટૂંકમાં કહીએ તો દરેક એ કામ કે જે અલ્લાહની ફરમાબરદારી હોય એનું નામ ઇબાદત છે. અને અલ્લાહે ઇબાદત કરવાનું કીધું છે, મતલબ કે એની ફરમાબરદારી કરવાનું કીધું. નાફરમાનીથી રોક્યા છે, નાફરમાનીની મનાઈ કરી છે. નાફરમાનીને આપણે બીજા શબ્દોમાં કહીએ ગુનાહો. ગુનાહ કે જે ઇન્સાનને જે છે એ મનાઈ કરવામાં આવી છે. ગુનાહ માટે કહેવામાં આવ્યું છે કે ઇન્સાન એક ગુનો કરશે, એક ગુનો, ઇન્નલ અબ્દ લયઝનેબુ ઝંબ, બેશક બંદો એક ગુનો કરે છે તો પરવરદિગાર આલમ આખિરતની અંદર એને 100 વર્ષ સુધી જહન્નમની અંદર કેદ કરશે એક ગુનાના બદલે. તો આ તો આખિરતની અસર થઈ. દુનિયાની અંદર પણ ગુનાહોની જે છે એ અસરો જોવા મળે. આપણે એમ કહીને છટકી નથી શકતા કે ભાઈ કોણે જોયું છે કબ્ર, કોણે જોઈ છે આખિરત, જે કરવું એ કરો. નહીં, ઇન્સાન દુનિયાની અંદર ગુનાહ કરે છે તો એની અસર, અને એમાં ખાસ કરીને મોમિન જે છે એને તો તરત અસર દેખાશે એની જિંદગીની અંદર. કારણ કે ખુદાવંદ આલમ ચાહે છે કે મોમિન જ્યારે મારી મુલાકાતે આવે તો એ ગુનાહોથી પાક સાફ હોય. તો હવે જ્યારે ગુનાહ કરતો હશે તો એને પનિશમેન્ટ, એની સજા, એની પેનલ્ટી એને દુનિયાની અંદર ભોગવવી પડશે. એવા કેટલાય ગુનાહો છે કે જેની અસરો માસુમીન અલૈહિસ્સલામે આપણને બતાવી. કારણ કે આ ચીજ જે છે એ અગર આપણને ઇમામો ન બતાવત તો આપણને ખ્યાલ ન આવત. બરાબર. દાખલા તરીકે ગુનાહની એક અસર એ છે કે ઇન્સાનની નેમતો સલ્બ થઈ જાય. નેમત, અલ્લાહે કેટલી બધી નેમતો આપણને આપી છે. વઇન તઉદ્દુ નેમતલ્લાહિ લા તુસુહા, અગર તમે અલ્લાહની નેમત શુમાર કરવા બેસશો ગણી નહીં શકો. જે નેમત અલ્લાહે આપણને ફ્રી ઓફ ચાર્જ ઘણી નેમત આપી છે, ઘણી નેમત આપણે પોતે હાસિલ કરી છે. આ નેમતો આપણા એક ગુનાહને લીધે અલ્લાહ સલ્બ કરી શકે છે. દુઆએ કમેલની અંદર આપણે પઢીએ છીએ અલ્લાહુમ્મા ग़ફિર લી ઝુનૂબલ્લતી તુગય્યિરુન નેમ, ખુદાવંદે આલમ મારા ઈ ગુનાહને માફ કરી દે કે જે નેમતોને બદલી નાખે. બીજાને ગિરામી વિચારીએ આપણે જે છે એ કોન્ફિડન્ટમાં ન રહીએ વધારે કે ભાઈ મને કાંઈ ન થાય, બીજાને જે થવું એ થાય, મને કાંઈ ન. નહીં, અલ્લાહે જે નેમત આપી છે, તંદુરસ્તીની નેમત, દોલતની નેમત, ઇજ્જતની નેમત, શોહરતની નેમત, જે કાંઈ ફેમિલીની અંદર આપણો જે છે વકાર છે, ઇજ્જત છે, આબરૂ છે, એ સિવાય આપણી જે છે એ તમામ નેમતો, ધંધો, રોજગાર, આ બધું અલ્લાહ ચાહે તો સલ્બ કરી શકે. મૌલાએ મુત્તકિયાન અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઇમામ ફરમાવે છે કે એ પુષ્કળ ગુનાહ કરવા વાળા, ગુનાહથી બચ, ગુનાહથી પોતાની જાતને બચાવ. યાદ કર તમારા બાપને એક ગુનાહના બદલામાં અલ્લાહે જન્નતમાંથી બહાર કાઢી મૂક્યા, ખાલી એક નાફરમાની કરી હતી. જનાબે આદમ અલૈહિસ્સલામ કીધું લા તકરબા હાઝિહિ શજરા, તમે આ ઝાડની પાસે નહીં જતા. જનાબે આદમ જે ગયા, એક ગુનો કર્યો, એક નાફરમાની કરી, કીધું હાલાકી હરામ નહોતું પણ તરકે ઓલા, બરાબર, તરકે ઓલા બદલ જન્નતમાંથી જે છે બહાર કાઢી નાખ્યા. જો બાપની હાલત હોય તો દીકરો જે છે એની પણ આવી જ હાલત થઈ છે. ખુદાવંદે આલમ જે છે એ આદિલ છે, અદલ કરે છે. કહે છે કે બહુ ગુનાહ કરોમાં, બહુ ગુનાહ કરવાવાળા યાદ રાખો એક ગુનાહના બદલામાં તમારા પિતાને જન્નતમાંથી બહાર કાઢી નાખો તો નેમત સલ્બ થઈ જશે.
કોઈ વસ્તુ ગ્રાન્ટેડ નથી. આપણને એમ કે જે હું છે મારી પાસે રહેશે જ તેવું નથી. આપણે હજારો એવા લોકોને જોઈએ છીએ જે આજે માશાલ્લાહ તંદુરસ્ત છે, કાલે આઈસીયુમાં હોય છે. આજે માશાલ્લાહ જે છે એ ગાડીમાં ફરતા હોય છે, કાલે જે રોડ ઉપર ફરતા હોય છે. જોઈએ છીએ. અને આ સિલસિલો છે. કહે છે કે નેમત સલ્બ થઈ જશે. બીજી અસર એ થશે ગુનાની કે દુઆ રદ થશે, દુઆને કબૂલ કરવામાં નહીં આવે. ઘણા લોકો એમ કે મેં આખો રમજાન રોઈને દુઆ કરી પણ મને તો કાંઈ મળ્યું નહીં. ક્યાંથી મળે? ગુનાહ જે છે એ ઇન્સાનની દુઆને અટકાવી દે. અલ્લાહ મગફિર લયસ ઝુનૂબ અલ્લતી તહબિસુ દુઆ, ખુદા મારા એ ગુનાને માફ કરી દે જે દુઆને અટકાવી દે છે, દુઆને રોકી રાખે, દુઆને કબૂલ થવા નથી દેતી. જનાબે મૂસા અલૈહિસ્સલામ એકવાર જે છે એ જઈ રહ્યા હતા રસ્તામાં, એક જગ્યાએ એમને સાથી હતો જે સજદામાં દુઆ માંગી રહ્યો હતો. સજદામાં રોઈને દુઆ માંગતો હતો. જનાબ મૂસા અલૈહિસ્સલામ ત્યાંથી પસાર થયા અને એને જે કામ હતું એ કામ પતાવીને જ્યારે રિટર્ન આવ્યા તો એ માણસ હજી સજદામાં હતો અને દુઆ કરી રહ્યો. જનાબ મૂસા એનાથી ઇમ્પ્રેસ થઈ ગયા. શું કહે છે કે અગર તારી હાજત કબૂલ કરવી મારા બસમાં હોત તો હું તારી હાજત કબૂલ કરી દઉં. મતલબ તારી સરસ એટલી દુઆ કરવાની સ્ટાઇલ છે, સજદામાં તો દુઆ માંગો છો, રોઈને માંગો છો, માશાલ્લાહ જે છે એ અગર જો મારા ઓલામાં હોત ને તો હું તને આપી દઉં. ખુદાવંદે આલમે વહી કરી ગયા મૂસા, અગર આ માણસ આટલી વાર સજદો કરે કે એની ગરદન તેથી એના શરીરથી અલગ થઈ જાય તોય હું એની દુઆને કબૂલ નહીં કરું ત્યાં સુધી કે મને જે પસંદ છે એની ઉપર એ અમલ ન કરે અને મને જે ના પસંદ છે એનાથી દૂર ન રહે. તો આ બંદો દુઆ તો કરતો હતો પણ અલ્લાહની પસંદ ના પસંદનો ખ્યાલ નહોતો કરતો. મતલબ અલ્લાહને શું પસંદ છે ઇબાદત, અલ્લાહને શું ના પસંદ છે ગુનાહ. ગુનાહથી બચતો નહોતો તો દુઆ કરવાનો જે છે એ અલ્લાહ જે છે એ પછી દુઆ કબૂલ ન કરે. તો બીજી અસર દુઆ ગુનાહ કરવાની છે કે દુઆ કબૂલ કરવામાં નથી આવતી. ત્રીજી અસર એ છે કે ઇન્સાન જે છે એની ઉપર બલાઓ આવે છે. નેમત તો સલ્બ થાય છે, દુઆ કબૂલ નથી થતી, બલા નાઝિલ થાય છે. કોઈ પણ ઠોકર ઇન્સાનને નથી લાગતી. ઠેસ જે લાગે છે ને આપણે ઠેસ લાગે એ આલી મદદ છીએ છીએ, બચી જઈએ છીએ. પણ આ ઠેસ લાગવાનું કારણ શું ખબર? ગુનાહ છે. ચોટ લાગવાનું કારણ ગુનાહ છે. તાવ આવવાનું કારણ ગુનાહ છે. માથું દુખવાનું કારણ ગુનાહ છે. આ બીમારીઓ જે આવે છે ઇન્સાનને, એ મોટા ભાગની બીમારી જે હોય છે એ એના ગુનાહના લીધે હોય છે. અને આ બીમારી એના ગુનાહનો કફારો બને છે. એક રાતનો તાવ 1 વર્ષના ગુનાહનો કફારો બને છે. એક રાતનું માથાનો દુખાવો 1 વર્ષના ગુનાહનો કફારો બને છે. તો જે કાંઈ બીમારી આવે છે, ઇમામના એક ફરજનને એકવાર ઠંડી સાથે તાવ આવ્યો. ઇમામને ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે મોલા તમારા દીકરાને જે છે એ ટાઈટ વાઈને તાવ આવે છે. ઇમામ એની પાસે ગયા અને કીધું આજે કાંઈ ભૂલ થઈ હતી તારાથી, કોઈ ગુનો થયો હતો, કોઈ ખતા તો કે આ એક ગુલામને વાંક વગર મેં જે છે એ સજા આપી છે. એમાં કીધું એના લીધે તું એને રાજી કર. ગુલામને બોલાવ્યો, રાજી કર્યો અને તાવ જે છે એ થઈ. તો બીમારીઓનો સબબ જે છે એ મોટે ભાગે ઇન્સાનના ગુનાહ. ઇવન બચ્ચાઓ જે બીમાર પડે છે, નાના બાળકો, આજે હોસ્પિટલ જે બાળકોની હોસ્પિટલ મોવામાં થઈ ગઈ છે કારણ કે ગુનાહ વધી ગયા છે. બરાબર, આ હોસ્પિટલમાં જે બચ્ચાઓ એડમિટ છે એ બચ્ચાનો તો કોઈ વાંક નથી. એ બીમાર કેમ છે, એને બાટલા ચડે છે, એને ઇન્જેક્શન દેવામાં આવે, એ જુદી જુદી તકલીફોમાં મુબતલા છે. એનું કારણ એના મા બાપના ગુનાહ. કારણ કે મા બાપને બચ્ચાઓ સાથે કનેક્શન છે. હવે એને તકલીફ પડશે એટલે મા બાપને પીડા થશે અને એ પીડા એના ગુનાહનો જે છે એ કફારો બને. તો અગર ચાહીએ કે આપણા બચ્ચાઓ બીમાર ન પડે તો મા બાપ માટે જરૂરી છે કે પોતે જે છે ગુનાહોથી બચતા રહે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. ત્યાં સુધી કે રોજીમાં ઘટાડો થાય છે. બરાબર, ઘરાકી ઓછી છે, મંદી છે, આ બધાનું કારણ ઇન્સાનની ગુનાહ છે.
ઇન્નલ અબ્દ લયઝનબુ ઝંબ, બેશક બંદો જ્યારે ગુનો કરે છે, ફયુઝવી અનહુ રિસ્ક, તો એનાથી રિસ્કને જે છે એ લઈ લેવામાં આવે, એની રોજી ઘટાડી દેવામાં આવે. તો મંદી આવવાનું કારણ આ જ છે, ઘરાકી ન હોવાનું કારણ આ જ છે કે ઇન્સાન જે છે એ ગુનાહ કરે છે. અગર અસ્તગફિરુલ્લાહ પડતો રહે છે, ગુનાહથી બચતો રહે છે, તો એની રોજીમાં જે છે એ વધારો થતો રહેશે. ઉમ્રમાં ઘટાડો થાય છે. જિંદગી અલ્લાહે આપી છે, બરોબર, એની અંદર મોત વહેલી આવવાનું કારણ ગુનાહ છે. શું કીધું? મૌતુલ ઇન્સાન બિઝુનુબે અક્સરો મિન મૌતિલ આજાલ. ઇન્સાનની હકીકી અજલના લીધે જે મોત આવે છે એની કરતા ગુનાહોના લીધે વહેલી મોત આવે છે. અલ્લાહે મસલન એક ઇન્સાનની જિંદગી લખી છે 100 વર્ષ, પણ એ ગુનાહ ઉપર ગુનાહ કરતો જાય છે, એની જિંદગી 50 વર્ષમાં પૂરી થઈ જાય છે. 50 વર્ષે એની મોત આવે. જવાનીમાં મોત આવવી, વહેલી નાની ઉંમરમાં મોત આવવાનું કારણ ઇન્સાનના જે છે એ ગુનાહ હોય. તો જરૂરી છે કે ઇન્સાન પોતાની જાતને ગુનાહોથી બચાવે, જેથી એની જિંદગીમાં જે છે એ વધારો થાય. બની ઇસરાયલની અંદર એક આબિદ હતો, 200 વર્ષ એ અલ્લાહની બંદગી કરી. એટલા 200 વર્ષ. એક દિવસ એ દુઆ કરી કે બારે એલા અમારે ઇબ્લીસને જોવો, શૈતાનને જોવો. ખુદાવંદ આલમ એની દુઆને કબૂલ કરી અને એક બુઢો શખ્સ એની સામે જાહેર છે. કીધું, ભાઈ તું કોણ છો? તો કે હું ઇબ્લીસ છું. તો કે અત્યાર સુધી ક્યાં હતો? તો કે તારી બંદગી એવી હતી, તારી ઇબાદત એવી હતી, તું નમાઝ, રોજા, તારું રૂકુ, સુજૂદ એ એવું હતું કે હું જે છે એ તને મારા ફરેબમાં લાવી ન શકું. અને આને લીધે ખુદાવંદે આલમે તારી બીજી 200 વર્ષની જિંદગી વધારી દીધી. એટલે હવે તું બીજા 200 વર્ષ જીવીશ, તારી ટોટલ જિંદગી 400 વર્ષની થઈ ગઈ. એમ કહીને ઇબ્લીસ તો ચાલ્યો ગયો. હવે આબિદ વિચારવા મળ્યો કે મારે હજી 200 વર્ષ બાકી છે, એક કામ કરું, થોડાક દિવસ દુનિયાની મોજ મજા લઈ લો. બરાબર, આટલા વખતથી તો હું નથી, હજી 200 વર્ષ બાકી છે, તો 5-25 વર્ષ જે છે એ હું દુનિયાનું જે છે એ લુત્ફ લઈ લઉં. એમ કહીને એ દુનિયા તરફ ઝૂકી ગયો, ઇબાદતથી દૂર થઈ ગયો, ગુનાહો તરફ વળી ગયો. અને એક દિવસ એવો આવ્યો કે મલકુલ મોત એની સામે આવ્યું. કીધું કેમ? તો કે તારી રૂહ કબ્ઝ કરવામાં. કીધું કે મારા તો 200 વર્ષની જિંદગી હજી હતી ને? તો કે એ હતી, પણ કારણ કે તે તારી જિંદગીમાં ગુનાહો વધારી દીધા, ઇબાદતો ઘટાડી દીધી, જેને લીધે ખુદાવંદ આલમે તારી જિંદગી બદલી. તો આ વાક્યો આપણા માટે પણ દર્શ છે. કોઈ માણસ એમ ન સમજે, અલ્લાહ તમને બધાને 100 વર્ષ ના કરે, પણ કોઈ માણસ એમ ગ્રાન્ટેડ ન લે કે હું 100 વર્ષ જીવીશ. પોસિબલ છે કે કાલે જ મોત થઈ શકે. લખીને તો આપણે આવ્યા નથી, એક્સપાયરી ડેટ તો લખેલી નથી. કહે છે કે ઇન્સાને મોહતાત રહેવું જોઈએ, હંમેશા મોતની તૈયારીમાં રહેવું જોઈએ કે ગમે ત્યારે મોત આવી શકે છે. એટલે જિંદગી એવી વિતાવે કે મલકુલ મોત ગમે ત્યારે આવે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો ગુનાહોથી પોતાની જાતને બચાવે ઇન્સાન જે છે એ, અને એને લીધે અલ્લાહ જિંદગીમાં વધારો પણ થાય છે. ગુનાના લીધે ઇન્સાનની અક્કલ ઘટે છે. અલ્લાહે અક્કલ બધાને આપી છે, પણ ગુનાહ કરે તો અક્કલ ઘટી જાય છે, અને એ અક્કલ કોઈ દિવસ પાછી નથી આવતી. એ અક્કલ કોઈ દિવસ પાછી નથી આવતી. હિકમતમાં ઘટાડો થાય છે, ઇજ્જતમાં ઘટાડો થાય છે. ખુદાવંદ આલમે દરેક મોમિનની ઉપર 40 પડદા રાખ્યા છે. આપણે એટલા બધા ગુનાહ કરીએ છીએ, પણ કોઈના ગુનાહ ડિક્લેર થયા કે ભાઈ આ માણસ આ ગુનાહ કરે, રાતના અંધારામાં માણસ ગુનાહ કરે, એકાંતમાં ગુનાહ કરે, ઘણા જે છે એ દોસ્તોની વચ્ચે કરે, પણ નથી, સમાજમાં ડિક્લેર નથી થયા ગુનાહ. હાલાકે કોઈ માસૂમ નથી, પણ આ ગુનાહની પાછળ અલ્લાહે રાખેલા પડદા છે. અગર ઇન્સાન જો કોઈ મોમિનને બેઆબરૂ કરશે, ગુનાહ ઉપર ગુનાહ કરતો રહેશે, તો ખુદાવંદ આલમ એ પડદાઓને જે છે એ લઈ લેશે, અને પરિણામે બંદો ફજેત થઈ જશે, બેઆબરૂ થઈ જશે, બેઇજ્જત થઈ જશે. તો જરૂરી છે કે ઇન્સાન ગુનાહોથી પોતાની જાતને બચાવે, જેથી એની ઇજ્જત બરકરાર. નમાઝી શબ્દથી મહેરૂમ રહી છે. ઇન્નર રજુલા
બેશક બંદો જ્યારે ગુનો કરે છે યુહરેમુ અનિસ સલાતિલ લૈલ, તો એને નમાઝે શબથી મહેરૂમ કરી દેવાનું. આટલી બધી ફઝીલત હોવા છતાં આપણે નમાઝે શબ નથી પડી શકતા. આટલો બધો આસાન તરીકો બતાવ્યો છે કે તમે કાંઈ નહીં તો ખાલી ઈશાની નમાઝ બાદ એક વિત્રની રકાત પડી લો, ખાલી એક વિત્રની પડી લો, તમને નમાઝે શબનો સવાબ મળી જશે. પણ એ નથી પડાતી. શફાની 2 રકાત નમાઝ નથી પડાતી, નાફેલાની 8 રકાત નથી પડાતી. 11 રકાત નમાઝ, એમાંથી 1 પડો, 3 પડો અથવા 11 પડો નથી થતી. એનું કારણ ગુનાના લીધે આપણને તોફીકાત નથી મળતી. રંજો ગમ મળે છે ગુનાની એક અસર. આજે લોકો એમ કહેવાય ટેન્શન વાળી લાઈફ છે, ડિપ્રેશન, ટેન્શન, માણસો જે એન્ઝાયટીમાં મુબતલા છે, એનું એક કારણ ગુના છે. અગર જો ગુનાથી પોતાની જાતને બચાવશે, ટેન્શન ક્યારેય નહીં આવે, ડિપ્રેશન ઇન્સાન નહીં કરે. ત્યાં સુધી કે અગર મોમિન બંદો ગુના કરે છે તો અગર એના ગુનાઓ આવી રીતે માફ નથી થયા, બલા, મુસીબત, બીમારી, રિસ્કમાં તંગી, રંજોગમ, તો મોત વખતે એને તકલીફ થશે. તો આ ગુનાની અસર છે. સકરાતમાં જે તકલીફ પડે છે એ ગુનાનો કફારો બને. તો જરૂરી છે કે ઇન્સાન ન સમજે કે કાંઈ ગુનાથી ન થાય. નહીં, ગુનાની અસરો દુનિયાની અંદર થાય છે. ઇવન ત્યાં સુધી થાય છે કે માણસ દુનિયામાંથી બેઈમાન જાય છે. અમુક ગુના એવા છે ને કે જેને લીધે ઇન્સાન બેઈમાન, અને બેઈમાન માણસનું ઠેકાણું જહન્નમ છે. ફઝીલ બિન અયાઝ, જે સૂફી લોકોમાંથી થઈ ગયો, કહે છે કે એનો એક શાગિર્દ હતો, એ બહુ હોશિયાર, હોનહાર. એક દિવસ બીમાર પડ્યો અને અચાનક એ હાલતે સકરાતમાં આવી ગયો. ફઝીલ કહે છે કે હું એની પાસે ગયો અને સૂરે યાસીન પડવાનું શરૂ કર્યું. એ કીધું, ઉસ્તાદ આ પડોમાં, મને નથી ગમતું. તો મેં એને લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવાનું કીધું. તો એ કે મને એ ગમતું નથી. લા ઇલાહા ઇલ્લલ્લાહ ન પડ્યું, સૂરે યાસીન ન સાંભળ્યું, અને એ હાલત આવી ગઈ. ફઝીલને બહુ અફસોસ છે કે મારો આટલો હોશિયાર વ્યક્તિ આવી રીતના ગયો. એને એની ફિકર થતી હતી. અને એક રાત્રે ખ્વાબમાં જોયું, અઝાબમાં મુબતલા હતો. કીધું કે ભાઈ આ હાલત થવાનું કારણ શું? તો કે હું 3 ગુનામાં મુબતલા હતો, જેને લીધે ખુદાવંદે આલમે મારું ઈમાન જે છે એ લઈ લીધું. કીધું એક ગુનો એ છે કે હું ચુગલખોરી કરતો, એકની વાત બીજાને, બીજાની વાત ત્રીજાને, એ એંગલથી કે બંનેની વચ્ચે જે છે એ દુશ્મની પેદા થઈ, ચુગલખોરી. બીજું, હું હસદ કરતો. હસદ માટે હદીસમાં છે કે ઇન્નલ અલ હસદો યાકુલુલ ઈમાન કમા તાકુલ નારુલ હતબ. હસદ ઈમાનને એવી રીતે ખાઈ જાય છે જેવી રીતે આગ લાકડીને ખાઈ જાય. તો હું હસદ કરતો. અને ત્રીજું, એક ડૉક્ટરે મને એમ કીધું હતું કે અગર તમારે આ બીમારીમાં બચવું હોય તો એક પેક જે છે એ શરાબનો પીજો. તો હું જે છે એ શરાબનો એક પેક પીતો. આ 3 કારણોને લીધે ખુદાવંદે આલમે મારું ઈમાન લીધું અને હું બેઈમાન બની છું. તો ગુનાની અસર જુઓ ક્યાં થાય છે. આપણે એમ સમજીએ આ તો કાંઈ નથી, નહીં, હરામ ખાવું આસાન છે, જૂઠ બોલવું આસાન છે, ગીબત કરવી આસાન છે, પણ એની અસરો જે છે બહુ અઘરી છે. ગીબતની કેટલી બધી અઘરી અસર. જેની ગીબત કરી હોય એના ગુના ગીબત કરનારના ખાતામાં, અને જેણે એના ગુના જે છે ગીબત કરનારના ખાતામાં, ગીબત જેણે કરી છે એ એની નેકીઓ ઓલાના ખાતામાં. હવે માંડ આપણે મજલિસમાં આવ્યા, આ મજલિસનો સવાબ વયો જાય છે જેની ગીબત કરી. માંડ આપણે હજ કરી, ઝિયારત કરી, રોઝા રાખ્યા, આ બધું એ છે. તો ઇન્સાન આખેરતમાં તો અસરો છે, પણ આ દુનિયાની અંદર પણ ગુનાની અસરો જોવા. અમુક ગુનાની ખાસ અસર છે, ખાસ અસર છે. દાખલા તરીકે અગર ઇન્સાન જુલ્મ કરશે તો એની ઉપર અઝાબ નાઝિલ થશે. બીજું, ઝિના કરશે તો રોઝીમાં ઘટાડો થશે, એના ચહેરા ઉપરથી નેક માણસોની નિશાની જે હટી જશે, અને આકસ્મિક મૃત્યુ થશે. જે નાની ઉંમરમાં અને અચાનક મોત થવાના કારણો બને છે એનું એક કારણ આ છે. ધરતીકંપ વધશે, ધરતીકંપ વધશે.
આ ગુનાની અસરો છે. ત્યાં સુધી કે અગર ઇન્સાન જૂઠ બોલશે તો એની યાદ શક્તિમાં ઘટાડો થશે. અગર ઇન્સાન જે છે એ મા બાપની નાફરમાની કરશે તેની દુઆને કબૂલ કરવામાં નહીં આવે. આ બધી ખાસ ગુનાની ખાસ અસરો છે. તો તમામ ગુના એક સગીરા, ગુના એક કબીરા બધાથી આપણે જેથી બચવું જરૂરી છે. અને અગર કોઈ ઇન્સાન ગુનાથી કોઈને બચાવતો હોય, મોકો મળે તો આપણે જેથી લોકોને ગુનાથી બચવાની તાકીદ કરવી જોઈએ, એને એવો રસ્તો દેવો જોઈએ, એને એવી નસીહત કરવી જોઈએ, એને એવો ઓપ્શન દેવો જોઈએ. બરાબર, કોઈ માણસ ગીત સંગીત સાંભળે છે તો આપણે એને નસીહત કરીએ, આની કરતાં તું કુરાન સાંભળ, આની કરતાં તું નોહા સાંભળ. બરાબર, એક ઓપ્શન બીજો આપ્યો. આવી રીતે ગુનાથી બચવાની અગર ઇન્સાન નસીહત કોઈને કરે તો એનો પણ કેટલો બધો અઝીમ અજર. આવો માણસ જન્નતી બની જાય. બની ઇસરાયલની અંદર જ એક આખરી વાક્ય આપની સહેમત તમામ કહે છે કે એક આબિદ હતો જે બહુ ઇબાદત કરતો, આટલી બધી ઇબાદત કે શૈતાન એનાથી પરેશાન થઈ ગયો કે આને કેવી રીતે બહેકાવો. એ એકવાર ચીખો પુકાર કરી અને એનું આખું લશ્કર જમા કર્યું. બધા શૈતાનના દોસ્તો જે હતા એ જમા થઈ ગયા. કીધું કે આને બહેકાવાનો છે, શું કરવું? એક માણસે કીધું કે હું એને ઓરત થકી બહેકાવીશ. તો કે નહીં, એ ઓરતોની વાતમાં નથી આવતું. તો કે બીજો શખ્સ કે હું એને શરાબ થકી બહેકાવીશ. તો કે નહીં, એ શરાબને તો હાથ જ નથી ઉડાડતો. ત્રીજો કે હું એને હરામ ખોરાક ખવડાવીશ અને હરામખોર બનાવી દઈશ. તો કે નહીં, એ એવું પણ નથી ખાતો. એક આબિદ, એક શૈતાન ઉભો થયો, એ કીધું કે હું એને ઇબાદત થકી બહેકાવીશ, ઇબાદત થકી બહેકાવીશ. જો આપણને કે અલ્લાહ શરાબ, શૈતાન શરાબ પીવાનું નહીં કે, આપણને જે છે એ બીજા ઓપન ગુના છે એ કરવાનું નહીં કે, પણ શૈતાન જે છે દરેકની નબળાઈ જાણે છે. કહે છે કે હું એને ઇબાદતથી બહેકાવીશ. હવે શૈતાન એની પાસે ગયો અને મુસલ્લો પાથરીને ઇબાદત કરવા માંડ્યો. એક નમાઝ પૂરી કરી છે, બીજી નમાઝ, બીજી પૂરી કરે છે, ત્રીજી નમાઝ. એવી રીતે આજે આબિદ હતો એ તો 5-6 કલાક સૂતો છે, આરામ કરતો. પણ શૈતાન જે આબિદની શકલમાં આવ્યો એ તો કન્ટિન્યુ ઇબાદત કરતો. તો આ આબિદ એનાથી મુતાસિર થયો. એને પૂછ્યું, ભાઈ તારી પાસે આટલી બધી તાકાત ક્યાંથી આવે છે કે તું 24 કલાક 7 દિવસ કન્ટિન્યુ નમાઝ ઉપર નમાઝ પડે? કહે છે કે એનું એક કારણ છે, અને કારણ એ છે કે એકવાર મેં ગુનો કર્યો અને એ ગુનાહ કર્યા પછી મેં તોબા કરી, અને જ્યારે જ્યારે હું ગુનાને યાદ કરું છું ને તો મારી અંદર ઇબાદતની શક્તિ આવી જાય છે. કહે છે કે એ ગુનો કયો છે, હું એ કરું? તો કે તું નહીં કરીએ? તો કે નહીં, મારે તારી જેવી ઇબાદત કરવી છે તો હું એ ગુનો કરીશ. તો કે ફલા જગ્યાએ જા અને ફલા બદકારા ઓરત છે, તું એની સાથે ગુનાનું કામ કર. અને તો કે પૈસા મારી પાસે નથી. તો કે હાલે આ 2 રૂપિયા, 2 દિરહમ એને આપ્યા. અને એ આબિદ જે છે એ નિયતની સાથે કે હું પણ આની જેવો ગુનો કરું, એ તોબા કરું અને આની જેવો આબિદ બની ગયો. એ સરનામું પૂછતો એ ઓરતના ઘરે ગયો. હવે લોકોને સરનામું પૂછતો હતો તો લોકોને એમ હતું કે આ તો આબિદ છે એટલે આને કંઈક નસીહત કરવા જવું છે, અમર બિલ મારૂફ કરવા જવું છે, નહિયે મુનકર કરવા જવું છે. આબિદ જ્યારે એના ઘરે ગયો અને ઓરતને બધી વાત કરી, ઓરત સમજી ગઈ કે આવો નેક માણસ આવા લિબાસમાં મારા ઘરે કોઈ ન થાય, નક્કી આ શૈતાનના બહેકાવામાં આવી ગયો. એ ઓરતે એને નસીહત કરી કે યાદ રાખ, ગુનાહ કરવા કરતા તોબા કરવી અઘરી છે. ગુનાને તર્ક કરવા એની કરતા તોબા જે અઘરી છે. મતલબ તું જે એ ગુનાહ ન કર. અને આ શૈતાની વસવસો છે, તું જ્યાં ગયો છો ત્યાં જઈને જો એ ત્યાં હોય તો સમજજે એ આબિદ છે અને નહીતર ઈ શૈતાન છે. આ માણસ ત્યાં ગયો, જોયું તો ત્યાં કોઈ નથી. આ ઓરતનો ઈ જ રાતે ઇન્તકાલ થઈ ગયો. ખુદાવંદે આલમ એના દરવાજા ઉપર લખી દીધું કે એ લોકો, એ બની ઇસરાયલના લોકો, આને કફન દફન આપો, આના જનાઝામાં શરીક થાવ. ફઇન્નહા મિન અહલિલ જન્નત, આ ઓરત અહેલે જન્નતમાંથી છે. પણ લોકોને જે વિશ્વાસ ન આવ્યો. બિલ આખિર જનાબે મૂસાને અલ્લાહે વહી કરી
કે જાઓ તમે એને જન્નત, જાઓ તમે એને કફન દફન આપો, કારણ કે એ મારા એક બંદાને જે મારી દરગાહથી દૂર ગયો તો એને બચાવી લીધો, એને જેથી ગુનાથી નજાત અપાવી. આવી રીતે અગર ઇન્સાન કોઈને ગુનાથી બચાવે, પોતે બચે બીજાને બચાવે, તો એની જેથી નજાત અલ્લાહ કરી દે. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો જરૂરી છે કે ઇન્સાન પોતાની જાતને ગુનાહોથી બચાવે. ગુનાહ કે જે દુનિયા અને આખિરતની અંદર એની દર્દનાક અસરો છે. ગુનાહ કરવો આસાન છે, પણ એની સજા જે બહુ અઘરી છે. જરૂરી છે કે ઇન્સાન ગુનાહોથી બચે, થઈ ગયેલા ગુનાહોની માફી માંગે. ખુલ્લુસ દિલથી અગર ઇન્સાન માફી માંગશે, અસ્તગફિરુલ્લાહ પડશે, અલ્લાહ પાસે જે ગીડાઈને તોબા કરશે, તો મોહમ્મદ આલે મોહમ્મદનો વાસ્તો દેશે, તો ચોક્કસ એના ગુનાહને જેથી અલ્લાહ માફ કરી દેશે. જીવન ગુનાને માફ કરવાનો એક બહેતરીન જરિયો એ છે કે ઇન્સાન અઝાએ સૈયદુલ શહદામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબતને બયાન કરે અને આ મુસીબત સાંભળી આંખોમાંથી આંસુ જારી કરે. રિવાયતની અંદર છે કે મન બકા ઔ અબકા, જે કોઈ રોવે, રોવડાવે, રોવા જેવી સુરત બનાવે. પાંચમા ઇમામ ત્યાં સુધી ફરમાવે છે કે અગર એની આંખમાંથી મચ્છરની પાંખ જેટલું આંસુ નીકળશે, ખુદાવંદે આલમ એના બધા ગુનાને માફ કરી દેશે. અગર એ ગુના દરિયાના ફીણ જેટલા કરી દે. સજાને ગિરામી, ઇમામ અલૈહિસ્સલામ ઉપર રોવું, એમની ઉપર ગિરિયા કરવું, એમની ઉપર આંસુ વાવવા આપણા ગુનાની બક્ષિશનો પણ જરિયો છે, આપણી નજાતનો પણ જરિયો છે. અને આપણે ન રોઈએ તો કોણ રોશે? આપણા ઇમામ અલૈહિસ્સલામ છે કે જે એમને ખુદ ફરમાવે છે, લા યઝકુરુની મોમિન ઇલ્લા ઇસ્તબર, મોમિન મને યાદ નથી કરતો સિવાય કે એની આંખમાંથી આંસુ આવી જાય છે. નામે હુસૈન સાંભળીને આપણે ગિરિયા કરીએ છીએ. હા આઝાદારો, આપણે ગિરિયા ન કરીએ તો કોણ કરે? આપણા મૌલાને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા કત્લ કરવામાં આવ્યા. સાકીએ કૌસરની ઔલાદને ભૂખી અને તરસી રાખવામાં આવી. આઝાદારો, ઇમામ કહે છે, અના કતીલુલ અબરાર, મને રોવડાવીને કત્લ કરવામાં આવ્યો. અરે ઇમામ ક્યારેક કાસિમની પામાં લાશ ઉપર ગિરિયા કરે છે, ક્યારેક અલી અકબરના જનાઝાને ઉપાડીને ગિરિયા કરે છે, ક્યારેક અલી અસગર કે જેમની લાશ ઉપર શેષોબા તીર લાગ્યું, ઇમામ ગિરિયા કરે છે. મૌલા હુસૈન ક્યારેક એ વાતને યાદ કરીને રડતા કે હાય, મારી શહાદત પછી મારી બહેન ઝૈનબની ચાદરને છીનવી લેવામાં આવશે, મારી બેટી સકીનાના રૂખસારા ઉપર તમાચા મારવામાં આવશે, અરે મારા ફરજંદ બીમાર સૈયદે સજ્જાદની પુષ્ટ ઉપર દાઝિયાના મારવામાં આવશે. આઝાદારો, એક રિવાયતને આપની જહેમત તમામ આઝાદારો, ઇમામ અલૈહિસ્સલામ કેટલા મઝલૂમ હતા. જ્યારે આખરી રૂખસત માટે સૈયદે સજ્જાદની પાસે આવ્યા, કીધું, બેટા સજ્જાદ, જ્યારે કેદમાંથી છૂટી મદીના જાઓ તો મારા શિયાને મારા સલામ કહેજો અને કહેજો, શિયતી માઇન શરીફ તુમ માઝ બિન ફઝકુરુની. હે મારા શિયાઓ, જ્યારે તમે ઠંડુ પાણી પીઓ મારી પ્યાસને યાદ કરજો અને કહેજો બેટા કે જ્યારે કોઈ મઝલૂમનો જિક્ર કરો તો મારી મઝલૂમીને યાદ કરજો. હે બેટા સજ્જાદ, તમે મારા શિયાઓને કહેજો, લૈતકુમ ફી યૌમ આશુરા ઝમીન તંઝુરુની. હે મારા શિયાઓ, કાશ તમે રોઝે આશુર હો તો તમે જો કે હું કેવી રીતે અલી અસગર માટે પાણીનો સવાલ કરતો હતો. આઝાદારો, કાસિમ અને અલી અકબરના કાતિલો પાસે એક ઘૂંટ પાણીનો સવાલ કરવો ઇમામ માટે કેટલું દુશ્વાર હતું કે આપણને ઇમામે યાદ કર્યા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાजिऊन. परवरदिगारा बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद, हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक़्क़े मोहम्मद वाले मोहम्मद,
वारिस हुसैन इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमाओ। हज़रत नासिरों ने खादिम मामर शुमार फरमाओ। माबूद बेहक के मोहम्मद वाले मोहम्मद तमाम मरहुमीन की मग़फ़िरत फरमाओ। शिया ने अली की हिफाजत फरमाओ। बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। जन्नतुल बकी की तामीर माटे असबाब फराहम फरमाओ। दुनिया में ज़ियारत इमाम हुसैन और आखिरत में शफात इमाम नसीब फरमाओ। व आखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन।